જય સ્વામિનારાયણ। તારીખ 5/1/2026 પોષવદ બીજ સોમવાર। જૂનાગઢમાં મંદિર બનાવવા માટે આવતા પથ્થર, ચૂનો, લાકડા વગેરે વસ્તુઓની જકાત ભરવી પડતી। તેને માટેની નાકાચીઠ્ઠી મેળવવામાં પણ દ્વેષીઓ અડચણ કરતા। નાકાચીઠ્ઠી મેળવવામાં મંદિરના ગાડાને છેલ્લે અને મોડેથી ચિઠ્ઠી મળતી। વળી મંદિરની જકાતની મોટી રકમની પાવતીઓ ફાળવામાં આવતી। આમ 2-3 વખત મંદિરનું કામકાજ અટકી પડ્યું। મંદિરનું કામકાજ ધીમું ચાલતું જોઈને એક વખત યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આટલી ધીમી ગતિએ મંદિરનું કામ ચાલશે તો 10 વર્ષે પણ મંદિર અધૂરું રહેશે। સ્વામી, હું પણ જાણું છું, પણ રાજના હુકમની ઉપરવટ થઈને કામ પણ કેમ કરવું? બ્રહ્માનંદ સ્વામીએ મનની વાત કહી। બ્રહ્માનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીએ કીધું કે તમે એકવાર નવાબ સાહેબની મુલાકાત તો લ્યો। બહાદુર ખાન તો તમારા ખાસ મિત્ર છે। હા સ્વામી, આપની વાત સાચી, પણ ત્યાગી થયા પછી પૂર્વાશ્રમના બધા જ સંબંધો મેં તોડી નાખ્યા છે। તમારો એ પૂર્વાશ્રમનો સંબંધ અત્યારે બહુ ઉપયોગી બનશે, માટે અમારી આજ્ઞાથી તમે એકવાર નવાબ સાહેબને મળી આવો। આમ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી બ્રહ્માનંદ સ્વામીએ નવાબને મળવા જવાનું નક્કી કર્યું। અંબાશંકરભાઈ કિકાણીના પુત્ર રૂપશંકરભાઈ દ્વારા બધી માહિતી મેળવી લીધી। બહાદુર ખાનના પિતા હામદ ખાનજી અને તેમના વઝીર મનાતા કાજી સાહેબ મકબૂલ મિયા એ બંને ગુજરી ગયા હતા। તે વખતના દિવાન રઘુનાથજી પણ સ્વામીના હેતવાળા હતા, પણ તેઓ અત્યારે જામનગર જતા રહ્યા હતા। હાલમાં સ્વામીના ઓળખીતા એક નવાબ સાહેબ પોતે જ હતા। મુસ્લિમ ધર્મના હોવા છતાં દાઢી કઢાવી હિન્દુ રાજા જેવો વેશ પહેરતા। દરેક ધર્મ પ્રત્યે તેમને લગાવ હતો। સંગીતના શોખીન હોવાથી કવિઓને દેશ દેશાવરમાંથી બોલાવી તેમની પરીક્ષા કરાવી તેને નવાજતા। બહાદુર ખાનના મિત્ર શેખ સાહેબ નજુમુદ્દીન હતા, તે અત્યારે ઉચ્ચ હોદ્દા ઉપર હતા। આ બંને મિત્રોને બ્રહ્માનંદ સ્વામીએ સંગીત કળા શીખવી હતી। સ્વામીએ શેખ સાહેબ ઉપર એક પત્ર લખી રૂપશંકરભાઈને આપ્યો। પત્ર લઈને રૂપશંકરભાઈએ શેખ સાહેબને આપ્યો। પત્ર વાંચી શેખ સાહેબ બહુ રાજી થયા। રૂપશંકરભાઈ પાસે બ્રહ્માનંદ સ્વામી ક્યારે આવ્યા, ક્યાં છે, એ બધી વિગત મેળવી લીધી। આજ સાંજે સ્વામીને લેવા માટે સરકારી ગાડી આવશે અને કોઈ ઓરટ લોક અહીં નહીં હોય। સોરઠ સરકારને હમણાં જ ખબર આપી સ્વામીને મળવાનો બધો બંદોબસ્ત કરું છું। સાહેબ, શેખ સાહેબે આ કહેણ રૂપશંકરભાઈ દ્વારા સ્વામીને કેવડાવ્યું। નવાબને પણ જાણ કરી કે આપના વિદ્યાગુરુ લાડુદાનજી જૂનાગઢમાં આવ્યા છે। નવાબ પણ તેમને મળવા માટે આતુર થયા। સાંજે સરકારની ફેટીન ગાડી સાથે 4 ઘોડેસવારો મંદિરમાં આવ્યા। બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીને એક પાર્ષદ બગીમાં બેઠા। ઘણા વર્ષ પછી બ્રહ્માનંદ સ્વામીએ ફરી આજે જૂનાગઢની કચેરીમાં પગ મૂક્યો। સ્વામીને આવતા જોઈને નવાબ બહાદુર ખાને પોતે ગાદીએથી ઊભા થઈને સત્કાર કર્યો। અમલદારોએ પણ સ્વામીનું સ્વાગત કર્યું। સ્વામીએ ઊંચા હાથ કરીને આશીષ આપ્યા। સૌ સંતોને યોગ્ય આસન ઉપર વિરાજમાન કર્યા। કવિરાજ, हमने आपकी बहुत राह देखी, लेकिन आपका कहीं पर दीदार नहीं हुआ। आज सहसा आपके दीदार हो गए। आपके मुहर्रम वालिद नवाब अहमद खान जी से हमने वादा किया था कि एक दफ़ा फिर मुलाकात होगी। आज खुदा की मेहरबानी से हो गई। लेकिन यह सब क्या हो गया? दुनियादारी के मौज शौक छोड़कर आप फकीर कैसे हो गए? જેના શરીર પર અધમણ સોનું ઝડકારા મારતું, તેને આજે એક ફકીરના વેશમાં જોઈને નવાબને અતિ આશ્ચર્ય થયું। नवाब साहेब जी, यह सब खुदा की मेहरबानी से हुआ है। गढ़ड़ा में विराजमान भगवान स्वामीनारायण का मैं संत हूँ। आपके अब्बाजान भी उनसे मिल चुके हैं। सारे गुजरात में उनका प्रताप छाया हुआ है। मेरे जैसे 2000 से भी ज़्यादा फकीर उनकी खिदमत में हाजिर रहते हैं। आज भी आपकी चाहत पहले से भी बढ़कर है। यह देखकर हमें खुशी हुई। तो स्वामी जी, हमें भी कुछ धर्म की राह दिखाइए।
ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ ભર દરબારમાં સ્પષ્ટ વક્તા થઈને નવાબને પણ ચોટ લાગે તેવા દોહા કહી સંભળાવ્યા. કહા કાલ સુલતાન ઉપમા કહાવે, સબે સંપત્તિ જુક્ત જગ में કહાવે, ઉદે અસ્તલો આપકી આણ ફેરી, દિન એક હોસી સભી ખાખ ઢેરી. આવા 40 છંદોનો ઉપદેશ રત્ન દીપક સંભળાવી આખી કચેરીમાં સ્વામીએ જગતના નાશવંતપણાનું ચિત્ર ખડું કરી દીધું. સુભાન અલ્લાહ, સ્વામીજી ક્યાં લફજ બનાયે હે, વાહ વાહ, દિલ ખુશ હો ગયા. નવાબને થયું કે આવા શીઘ્ર કવિ અને રાજા રજવાડાઓને ડોલાવનાર પ્રભાવશાળી વ્યક્તિને જેણે ફકીરી લેવરાવી દીધી તે કેવા સમર્થ હશે. સ્વામી આગળ મહારાજને મળવાની ઈચ્છા દર્શાવી. મહારાજ ત્યારે ગઢપુરમાં વિરાજમાન હતા. તેથી સ્વામીએ ગોપાળાનંદ સ્વામીના મહિમાની નવાબને વાત કરી. तो हम भी गोपालानंद स्वामी के दीदार करना चाहेंगे. स्वामी जी आप यहाँ क्या कर रहे हैं? यहाँ जूनागढ़ में हम भगवान स्वामीनारायण का बड़ा मंदिर बनवा रहे हैं. मंदिर में बड़े बड़े महात्मा लोग आएंगे और खुदा की बंदगी करेंगे. उस बंदगी में से राजा को 10वां हिस्सा मिलता है. आप बड़े तकदीर वाले हो जो आपके राज्य में ऐसा मंदिर बन रहा है. यह तो बड़ी खुशी की बात है. हम भी मंदिर में कुछ खैरात करना चाहते हैं. अगर दूसरी कोई चीज़ की कमी हो तो हमें ज़रूर फरमाना. और दूसरी बात यह है कि आप जितने रोज़ यहाँ ठहरे तब तक आपके खाने पीने का बंदोबस्त हमारी तरफ से होगा. बहादुर खान जी, हम जो भोजन पा रहे हैं वही आपका ही है, लेकिन जो मंदिर बन रहा है उसके लिए बाहर से चीज़ मंगवानी पड़ती है. उन पर आप सरकार की ज़कात भरनी पड़ती है और कचहरी में हम फकीर लोगों को बार बार हाकिम के पास जाना पड़ता है. बस यह एक तकलीफ़ अगर हल्की हो जाए तो बड़ी मेहरबानी होगी. अरे स्वामी जी, उसमें क्या बड़ी बात है. मैं अभी आपके मंदिर की चीज़ों पर लगती ज़कात मुआफ़ कर देता हूँ. आम कही नवाबे बख्शीने बोलावीने फरमान लखाव्યું કે स्वामी मंदिर की कोई भी चीज़ पर लागा टका ना लिया जाए. शेख साहेबे ब्रह्मानंद स्वामी ने कीमती वस्त्रों, घरेણા, रोकड़, नाणું वगैरह भेट स्वीकारवा विनंती करी, पण स्वामीए हूँ फकीर छूं तेम कही ना पाड़ी. ब्रह्मानंद स्वामी नवाब साहेबनी रजा मांगी त्यांथी विदाय थया. अस्तु. जय स्वामीनारायण. सद्गुरु श्री ब्रह्मानंद स्वामीना जीवन कवन माथी